બડે ભાગ્ય માનુષ તન પાવા. પહેલાં તો આ ધરતી ઉપર મનુષ્ય યોનિમાં જન્મ લેવો અઘરો છે. હજારો હજારો જન્મના પુણ્યના પ્રતાપે મનુષ્ય યોનિમાં જન્મ મળે છે. મનુષ્ય થયા પછી સજ્જન થવું અઘરું, સજ્જન થયા પછી સાધુ થવું અઘરું છે, સાધુ થયા પછી સંત થવું અઘરું, સંત થયા પછી જ્ઞાન મેળવવું અઘરું છે, ને જ્ઞાન મેળવ્યા પછી જ્ઞાનને પચાવવું એ અઘરું છે. ને એનાથી અઘરું છે કે સૌમાં જ્ઞાન વહેંચવું અને પછી એનું આચરણ કરવું. એટલે મનુષ્ય યોનિમાં જ્યારે જન્મ મળે ત્યારે આ બધું શક્ય છે. અને સાચો સંત, સાચો સાધુ પણ કોને કહેવો? તો ગંગા સતી કહે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ. શીલવંત સાધુ શું કામ? ખાલી સાધુને વારંવાર નમીએ કાફી નથી, પણ શીલવંત બોલવું પડે. કારણ કે જ્યારથી ડાલડા ઘી બજારમાં આવ્યું ને ત્યારથી અનાજ કરિયાણાના વેપારીને લખવું પડે છે કે શુદ્ધ ઘી મળશે. ડાલડા બજારમાં આવ્યું એટલે સાધુના રૂપમાં અસાધુ ઘણા જોવા મળતા હોય. સાધુની વ્યાખ્યા શું? કોને સાચો સાધુ કહેવો? વેશ અને કેસ ઉપરથી સાધુતા સાબિત નથી થતી. જીન્સના પેન્ટ અને ટી શર્ટમાં પણ સાધુ જોવા મળી જાય અને ઘણા સાધુના કપડામાં પણ શેતાન હોય છે. મારે બે ઘટના કહેવી છે સાધુ વિશે. એક તો કચ્છમાં જ્યારે 26 જાન્યુઆરી 2001ના ભયંકર ધરતીકંપ થયો ગુજરાતમાં, સૌથી વધુ મોટું નુકસાન કચ્છમાં થયું. તો કચ્છના અંજારમાં ધરતીકંપની ઘટના પછી 3 મહિના પછી સરકારી પદાધિકારીઓ સર્વે કરતા હતા કે સરકારી સહાય માટે કે કોને કેટલી નુકસાન ગઈ એ પ્રમાણે સરકાર એને સહાય આપે. એટલે એક મોંઘીમાં કરીને અંજાર સિટીમાં મોંઘીમાના ઘરમાં દાખલ થયા એટલે પાછળનું નવેરું પડી ગયું હતું, રસોડું સેજ ખરી ગયું હતું, ઉપર પાણીનો ટાંકો પડી ગયો હતો અને ખાસું એવું નુકસાન થયું હતું. એટલે સર્વેયરે એમ કીધું કે માં તમને 4 લાખ રૂપિયામાં તમને મળશે તો રિપેર કરાવી લેજો. શું કરશો 4 લાખ રૂપિયાનું? એટલે મોંઘીમાં એમ કીધું કે મારી પાછળ બાપભાઈ રહે છે, એ બાપભાઈનું આખું ઘર પડી ગયું છે ને એની જુવાન દીકરીઓ ખુલ્લામાં હોવે છે. આ 4 લાખ રૂપિયા હું એને આપી દઈશ, મારે તો આટલું તો છે. આ મોંઘીમાંને સાધુ કહેવામાં મને જરાય વાંધો નથી. આ સાધુ, સાચો સાધુ બીજો કોણ હોય? અહીંની જ ઘટના કહું. રાજકોટથી 12-13 કિલોમીટર દૂર અને ત્રંબાની બિલકુલ નજીક કસ્તુરબા ધામ માનવ મંદિર આવેલું છે. ત્યાં જ અત્યારે હું બેઠો છું. ત્યાં ધીરુભાઈ કોરાટ સાહેબ છે, બહુ અનુભવી છે. હોસ્ટેલમાં અને સ્કૂલમાં ખાસો એવો અનુભવ છે. છેલ્લા 20-21 વર્ષથી અહીંયા માનવ મંદિરમાં સેવા આપે છે. પોતે જ બધું ચલાવે છે, પોતાનું જ છે બધું. અને માનસિક વિકલાંગ લોકોની સેવા કરે છે, ખૂબ સેવા કરે છે. કપડાં લતા, જમવું, આ તે બધું જ. એટલે એક ઘટના એવી બની 1 મહિના પહેલાંની મારી નજર સામે. એક વિજયભાઈ પટેલ કરીને સુરતથી આવે, બિલકુલ અજાણ્યા આવીને ધીરુભાઈ બેઠા હતા ત્યાં જઈને એટલું કીધું કે મારું કોઈ છે નહીં આ દુનિયામાં, મને અહીં રાખી લ્યો, હું રહી શકું. એટલે ધીરુભાઈના શબ્દો મોઢામાં હતા. કોણ છો એ પૂછ્યું નથી, ક્યાંથી આવે છે એ પૂછ્યું નથી. ખાલી ધીરુભાઈના શબ્દ એટલા હતા કે કોણે કીધું તારું કોઈ નથી, હું તારો બાપ બેઠો છું ને, આવી જા. એ વિજયભાઈની આંખમાં આંસુ આવી ગયા. આ સાધુ, આને સાધુ કહેવા મને જરાય વાંધો નથી, જરાય સંકોચ નથી. સાધુની બીજી વ્યાખ્યા શું હોઈ શકે? અને આ જ ધર્મ, બીજો કયો ધર્મ? ધર્મની ટૂંકી વ્યાખ્યા તુલસીદાસે કરી છે કે પરહિત ધર્મ દુસરા ન ભાઈ અને પર પીડા નહીં અધર્મ કોઈ દૂજા. એટલે તમારા કોઈ પણ એક્શન બીજાનું હિત કરે તો એ ધર્મ છે, અને તમારા કોઈ પણ એક્શન જો બીજાનો હિત કરે, કોઈનું ખોટું કરે તો એ ધર્મ છે. આટલી જ વ્યાખ્યા છે. બાકી તમે દીવાબત્તી કરો તો ધાર્મિક થઈ ગયા. કોણે કીધું? હરિદ્વાર ગયા તો ધાર્મિક થઈ ગયા, ગોકુળ ગયા, મથુરા ગયા ધાર્મિક થઈ ગયા? ખોટી વાત છે. એ તો કંસે મથુરામાં રહેતો, એને કોઈ ધાર્મિક નથી કહેતું કે તમે 5 માળા કરી લીધી ધાર્મિક થઈ ગયા. ના ના, એને ધર્મ ન કહેવાય. તો ધર્મની ટૂંકી વ્યાખ્યા આ જ છે. તુલસીદાસે કીધું કે તમારા કોઈ પણ એક્શન જો બીજાનું હિત કરે તો એ ધર્મ છે. અને 3 લોક છે: પાતાળ લોક, ઇહલોક અને પરલોક. પરલોકમાં પરમાત્મા રહે છે, પાતાળ લોકમાં નાગ કન્યાઓ, નાગ દેવતાઓ બધા રહે છે, અને ઇહલોકની અંદર આપણે બધા મનુષ્ય અને જીવજંતુ બધા રહીએ છીએ, બધા નિશાચરો અને દિશાચરો બધા રહીએ છીએ. તો
તો હિલોક અને પરલોક, પરલોકની અંદર સ્વર્ગ છે તો સ્વર્ગની પાછળ નર્ક પણ છે. બે વ્યવસ્થા છે, સ્વર્ગ અને નર્ક. અને ઇહલોક એવું છે કે જ્યાં તમે ધારો તો સ્વર્ગનું નિર્માણ કરી શકો, નર્કનું નિર્માણ તમારે ન કરવું હોય તો ન પણ થાય, વાં ફરજિયાત છે સ્વર્ગ અને નર્ક. પણ ઇહલોકની અંદર સ્વર્ગનું નિર્માણ તમે, અને સૌથી મોટામાં મોટું સ્વર્ગ ઇહલોકનું બતાવું, તમારા મા બાપ છે. તમારા મા બાપની સેવા કરો. પશ્ચિમ જર્મનમાં એક સંત થઈ ગયા, નામ ગુરજીએફના એક આશ્રમની અંદર એક ચર્ચ હતું. ચર્ચની બહાર દિવાલ ઉપર લખ્યું હતું કે જેને પોતાના મા બાપ સાથે વ્યવહાર નથી એણે ચર્ચની અંદર પ્રવેશ ન કરવો. લોકો બહુ આશ્ચર્યમાં પડી જતા કે શું કારણ હશે, આવું લખવાનું કારણ શું કે જેને બાપ સાથે વ્યવહાર નથી એણે ચર્ચમાં પ્રવેશ. ગુરજીએફે કીધું સીધી સાદી વાત છે, જેને આ લોકના બાપ હારે વ્યવહાર નથી એને પરલોકના બાપ હારે કેવી રીતે વ્યવહાર? તમે સીડી ચૂકી ગયા છે. મા બાપ જ સીડી છે પરમાત્મા સુધી, દ્વાર એ જ દ્વાર છે. તો દ્વાર તમે ચૂકી ગયા તો પરમાત્મા સુધી કેવી રીતે જશો? અને દુનિયામાં હું તો એમ જ કહું છું, મારી દરેક કથાની અંદર કહું છું કે કાંઈ કરવાની જરૂર નથી. સવારે ઉઠી નાહી ધોઈ અને મા બાપને પગે લાગીને તમે બહાર નીકળો, જિંદગીમાં તમારો વાળ વાંકો થાય ને તો હું બેઠો છું. મા બાપથી વધારે કાંઈ નથી, બાકી બધું ગુણ છે. એટલે મા બાપની સેવા કરો, મા બાપને સાચવો. આ દેશની મોટામાં મોટી કરુણતા એ છે કે આપણે ધરતીને માં કહીએ છીએ, ગાયને માં કહીએ, તુલસીને માં કહીએ, અને હગી માને માં કહેતા શરમ આવે છે. હગી માને આપણે સાચવી નથી શકતા. આપણે નાનકડા હતા ત્યાં 5 ઘરના વાહિંદા કરીને માએ 3 બાળકોને ઉછેર કર્યા. એ 3 બાળકો જ્યારે મોટા થાય ત્યારે એક માને ન સાચવી શકે. બાળકો મોટા થયા પછી એ ઘરે પત્ની આવ્યા પછી એ એક બાપને સાચવે કે ન સાચવે, એની લાકડીનો ટેકો બને કે ન બને, પણ એનો બાપ તો છે ને. દરેક બાળકનો બાપ જ્યારે બાળક નાનું હોય છે ને ત્યારે એકવાર ઘોડો તો જરૂર બહેનો હોય છે. અને આ દુનિયામાં એક જ પાત્ર એવું છે કે તમને જોઈને રાજી થાય. બાકી હગો ભાઈ હોય કે ગમે એવો મિત્ર હોય કે ગમે એવા હગાવાલા હોય, તમારી પ્રગતિ થાય એટલે પગ ખેંચવાની કોશિશ કરશે. પણ દુનિયામાં એક જ પાત્ર બાપનું એવું છે કે જો દીકરો આગળ વધે તો એ બાપ એને સવાયો જોવા માંગે છે. આ એક જ પાત્ર એવું છે કે જે બધાય જીતવા માંગે છે. એક જ પાત્ર એવું છે કે જે હારી જવા માંગે છે. બાપ પોતાના દીકરા પાસે હારી જવા માંગે છે. એટલા માટે મા બાપની સેવા, વૃદ્ધોની સેવા, આવા માનસિક વિકલાંગ લોકોની સેવા, બાળકોને, અનાથ બાળકોની સેવા, આ જ મોટામાં મોટો ધર્મ છે. બીજો કોઈ ધર્મ છે પણ બધું ગુણ છે. તો દીન દુખિયાની સેવા કરો. તમે યુનિટી બનાવો. ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ, બ્રહ્મ સમાજ, વાંધો નથી, યુનિટી બનાવો, બનાવી જ જોઈએ. પણ જ્યારે સેવાનો હાથ જ્યારે ઉપડે ને ત્યારે જ્ઞાતિ ન જોતા. કોઈ પણ જ્ઞાતિનો હોય, જરૂરિયાતવાળો છે, ઉનાળામાં ચપ્પલ લઈ દો, છાશ આપો, પહેરવા કપડાં આપો. ભગવાને તમને દીધું હોય તો દિયો. રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતા છે, બંગાળી ભાષામાં છે, કવિતા નથી બોલતો, પણ એનો અર્થ એવો થાય કે કોકે ભગવાનને જઈને પૂછ્યું કે તમે ક્યાં મળો, તમારું સરનામું ક્યાં છે? ત્યારે ભગવાને એમ કીધું કે ખેડૂત હોય ને એના ખેતરમાં ખેતી કરતો જે મજૂર છે ને, જે હાથી ઢેળતો હોય, જે હળ ઢહેળતો હોય, એ જે મજૂરી કરતો મજૂર છે, એના પરસેવાના ટીપા હુકાય ને એ પહેલાં એને તું મહેનતાણું આપી દેજે, કારણ કે એના પરસેવાના ટીપામાં હું છું. ભગવાને કીધું કોઈ દીકરીનો ગરીબ બાપ મૂંઝાતો હોય, દીકરીનો લગ્ન પ્રસંગ આવ્યો હોય અને પૈસે ટકે મૂંઝાતો હોય, એની પાસે પૈસાની સગવડ ન હોય, માથે પ્રસંગ આવતો હોય, અને એ દીકરીનો બાપ જ્યારે રડી પડે ને આંખમાંથી આંસુ આવે ત્યારે એની મદદે પહોંચી જાય. એ દીકરીના બાપની મદદ જઈને કરજે જો તને આપ્યું હોય તો ભગવાને. કારણ કે દીકરીની બાપની આંખમાંથી જે આંસુ પડે ને એ આંસુની અંદર હું છું. કોઈ અનાથ બાળકો, કોઈ માનસિક વિકલાંગ લોકો, કોઈ રડતા હોય એને ચોકલેટ આપી દેજો. એ રડતા હોય એના આંસુની અંદર હું છું. બસ આ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. માનવ સેવા એ જ પ્રભુ સેવા, જીવ સેવા એ જ પ્રભુ સેવા છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.